આંગળી સોજીને થાંભલો નો થાય. નિલેશ ધોળકિયા અધોરેખિત 9,42,66,01,929. પ્રવર્તમાન લોકમુખે ચર્ચાતો વિષય. હમણાં સોનું ખરીદવાનું બંધ કરવાથી કદાચ આવનારા સમયમાં મેકિંગ ચાર્જ જેવી વસ્તુ જ નીકળી જાય. સોનાના દાગીના પર લાગતા ગડામણ, મેકિંગ ચાર્જસ ના આ લોજિકલ મુદ્દા પર આધારિત સોનાના દાગીના અને ગડામણનું વિચિત્ર ગણિત જાણીએ. સોનાનો ભાવ વધે તો મજૂરી પણ આપોઆપ વધી જાય. આજના સમયમાં સોનાનો ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે પણ કોઈ મધ્યમ વર્ગનો માણસ સોનું ખરીદવા જાય છે ત્યારે તે સોનાના ભાવ, ગોલ્ડ રેટ વિશે તો ચોક્કસ તપાસ કરે છે, પરંતુ મોટાભાગે આપણે જે બાબત પર પૂરતું ધ્યાન નથી આપતા અથવા જેને નિયમ માનીને સ્વીકારી લઈએ છીએ તે છે ગડામણ એટલે કે મેકિંગ ચાર્જ. આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવી છે જે કદાચ જ્વેલર્સ મિત્રોને કડવી લાગી શકે, પરંતુ એક જાગૃત ગ્રાહક તરીકે આ લોજિક સમજવું અત્યંત જરૂરી છે. ટકાવારીનું ગણિત અને ગ્રાહકને નુકસાન. સામાન્ય રીતે જ્વેલરી માર્કેટમાં ગડામણ સોનાના ભાવના અમુક ટકા, સામાન્ય રીતે 10% થી 15% કે તેથી વધુ ના હિસાબે વસૂલવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે તમે ગણતરી માંડો ત્યારે ખબર પડે છે કે આ પદ્ધતિમાં ગ્રાહકને કેટલું મોટું નુકસાન થાય છે. ધારો કે થોડા સમય પહેલા સોનાનો ભાવ 50,000 રૂપિયા પ્રતિ તોલા હતો. જો ગડામણ 10% ગણીએ તો તમારે 5,000 રૂપિયા મજૂરી ચૂકવવી પડતી હતી. હવે આજના સમયમાં સોનાનો ભાવ વધીને 1,30,000 રૂપિયા પ્રતિ તોલા આશરે થયો છે. હવે જો ગડામણ એ જ 10% લેખે ગણવામાં આવે તો તમારે 15,000 રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે. જાત સાથે વાત કરવા જેવો પ્રશ્ન એ છે કે શું સોનાનો ભાવ વધવાથી સોનીની કે કારીગરની મહેનત વધી ગઈ? જે દાગીનો બનાવતા કારીગરને પહેલા જેટલો સમય અને શ્રમ લાગતો હતો આજે પણ તેટલો જ સમય અને શ્રમ લાગે છે. તો પછી ગ્રાહકે તે જ કામ માટે 5,000 રૂપિયાની જગ્યાએ 15,000 રૂપિયા કેમ ચૂકવવાના? માત્ર એટલે કે સોનાનો કાચો માલ મોંઘો થયો છે? આ ક્યાંનો ન્યાય? વ્યવહારુ ઉદાહરણ જે આંખો ઉઘાડી દે છે. આ તર્કને સમજવા માટે આપણે રોજિંદા જીવનના કેટલાક સચોટ ઉદાહરણ જોઈએ તો એ ટાયર અને પંચરનું લોજિક. બાઇક કે કારમાં 3,000 રૂપિયાનું સાદું કે 15,000 રૂપિયાનું મોંઘું બ્રાન્ડેડ ટાયર નખાવો. જો તેમાં પંચર પડે તો પંચરવાળો તમારી પાસે પંચર બનાવવાના 50 રૂપિયા કે 100 રૂપિયા જ લેશે, કારણ કે પંચર કરવામાં તેની મહેનત સરખી જ છે, ભલે ટાયરની કિંમત ગમે તે હોય. બી. ઘઉં અને દળામણ. બજારમાં ઘઉંના ભાવ 400 રૂપિયા હોય કે 800 રૂપિયા. ઘંટી પર અનાજ દળાવવાનો ભાવ તો કિલો દીઠ ફિક્સ્ડ છે. દા. ત. 5 રૂપિયા, 7 રૂપિયા. ઘઉં મોંઘા થવાથી ઘંટીવાળાની મશીન ચલાવવાની મહેનત, લાઇટ બિલ નથી વધી જતું. તો સોનામાં આવું કેમ? સી. દરજીકામ. કાપડ 200 રૂપિયા કે 2,000 રૂપિયા મીટરનું. દરજી શર્ટ સીવવાના પૈસા તેની મહેનત અને ડિઝાઇન મુજબ લે છે, કાપડની કિંમતના ટકાવારી મુજબ નહીં. વાસ્તવિકતા શું હોવી જોઈએ? સોનાના દાગીના બનાવવાની પ્રક્રિયામાં ગડામણ એ કારીગરનો શ્રમ, લેબર છે. શ્રમનું મૂલ્ય કામની જટિલતા, ડિઝાઇનની બારીકાઈ અને લાગતા સમય પર નક્કી થવું જોઈએ, નહીં કે સોનાના બજાર ભાવ પર. જ્યારે જ્વેલર્સ ટકાવારીમાં ગડામણ વસૂલે છે ત્યારે સોનાના ભાવ વધારાનો સીધો અને અયોગ્ય લાભ ગડામણ ચાર્જમાં ઉમેરાઈ જાય છે. ખરેખર તો ગડામણ પ્રતિ ગ્રામ પર ગ્રામ ફિક્સ હોવી જોઈએ. 1 ગ્રામ દાગીના બનાવવાનો ચાર્જ 500 રૂપિયા કે 1,000 રૂપિયા જે નક્કી હોય તે ફિક્સ હોવો જોઈએ, ભલે સોનાનો ભાવ ગમે તેટલો વધે કે ઘટે. આ પ્રથા બદલવી હોય તો ગ્રાહકોએ જાગૃત થવું પડશે. તમે સોનું ખરીદવા જાઓ ત્યારે આગ્રહ રાખો કે ગડામણ ચાર્જ વ્યાજબી અને ગ્રામ ફિક્સ રેટ મુજબ હોય. ટકાવારીની માયાજાળમાં ફસાઈને આપણે આપણી મહેનતના પૈસાનું ધોવાણ ન થવા દઈએ. સોની કે જ્વેલર્સનો વ્યવસાય પણ ચાલે તે જરૂરી છે, પરંતુ તે ન્યાયી અને તાર્કિક પદ્ધતિથી ચાલવો જોઈએ. મજૂરી, ગડા